તો મહત્વના સમાચાર, ચંડોળા તળાવ ખાતે ડિમોલિશનનું નિરીક્ષણ કરવા ડીજીપી પહોંચ્યા છે. ડિમોલિશનની કામગીરીની ડીજીપી વિકાસ સહાયે માહિતી મેળવી છે. આ સાથે જ ચંડોળા તળાવ ખાતે ડિમોલિશનનું નિરીક્ષણ કરવા માટે ડીજીપી પહોંચ્યા છે, જેમાં ડિમોલિશનની કાર્યવાહી પણ યથાવત જોવા મળી રહી છે. તો ડિમોલિશનની કામગીરી દરમિયાન ડીજીપી વિકાસ સહાય ત્યાં માહિતી માટે પહોંચ્યા છે. તો હાલ વાત કરીએ, ગઈકાલે રાત્રિથી જ ડિમોલિશનની કાર્યવાહી જોવા મળી રહી છે, જેમાં 60 જીસીબી અને અનેક પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે તૈનાત જોવા મળ્યા છે. અમદાવાદની અંદર ચંડોળા તળાવ ખાતે ડિમોલિશનનું કાર્યવાહી પણ યથાવત જોવા મળી રહી છે. તો આ સાથે જ અનેક અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે અને આ સાથે જ ડીજીપી પણ હાલ ત્યાં પહોંચ્યા છે અને ઘટનાનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે, જેમાં ડિમોલિશનની કામગીરીની ડીજીપી વિકાસ સહાયે માહિતી પણ મેળવી છે. તો ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશનની કાર્યવાહી અંગે વાત કરીએ કે ગઈકાલ રાત્રિ દરમિયાન જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલ પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો આ સાથે જ અનેક ઝૂંપડપટ્ટીઓ અને અનેક પાકા મકાનો પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. ચંડોળા તળાવ ખાતે હજુ પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે અને આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ નિરીક્ષણ કરવા માટે પહોંચવાના છે. હાલ તો ડિમોલિશનનું નિરીક્ષણ કરવા માટે ડીજીપી સહાય ત્યાં માહિતી મેળવવા માટે પહોંચ્યા છે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કામગીરી પણ યથાવત જોવા મળી રહી છે. તો આ સાથે જ અરજદારોએ હાઈકોર્ટમાં નોટિસ પણ આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે અરજીકર્તાની સાથે જ કે તે લોકોને ડિમોલિશન કાર્યવાહી કરતા પહેલા કોઈ પણ નોટિસ ન આપવામાં આવી હતી. તો આ સાથે જ લલ્લા બિહારી સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તેના ફાર્મ હાઉસને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. આ ફાર્મ હાઉસ અંગે વાત કરીએ કે અનેક સુવિધાઓથી સજ્જ પણ જોવા મળ્યું હતું અને આ સાથે જ તેની ગેરપ્રવૃત્તિઓ પણ સામે આવી છે. તો તેની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એટલે કે હવે ચંડોળા તળાવ ખાતે જે ડિમોલિશનની કાર્યવાહી યથાવત જોવા મળી તે દરમિયાન લલ્લા બિહારી સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને હાલ ડીજીપી સહાય પણ ત્યાં માહિતી મેળવવા માટે પહોંચ્યા છે. તો ચંડોળા તળાવ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. મહત્વના સમાચાર વાત કરીએ કે ડિમોલિશનની કામગીરી યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૌથી મહત્વના સમાચાર, હાઈકોર્ટે સ્થાનિક લોકોની અરજી ફગાવી દીધી છે. એટલે કે અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં ચંડોળા તળાવ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને આ સાથે જ ડિમોલિશનની કામગીરી યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે હાઈકોર્ટે સ્થાનિક લોકોની અરજી પણ ફગાવી દીધી છે. અરજદારોએ અરજી કરી હતી કે તેમને કોઈ પણ નોટિસ ન આપી હતી અને હાલ આ મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે અને આ સાથે જ ડિમોલિશનની કાર્યવાહી યથાવત, શું વધુ હાલની સ્થિતિ મળી રહી છે? ગુજરાત હાઈકોર્ટની અંદર જે ચંડોળા તળાવની અંદર ગેરકાયદેસર મકાનો સામે જે ડ્રાઈવ ચાલી રહી છે તેને રોકવા માટેની અરજી ફગાવી દેવામાં આવી છે. આ પિટિશન જે છે તે કરવામાં આવી હતી, એ પિટિશન ફગાવી દેવામાં આવી છે. એટલે હવે જે ચાલી રહેલી જે કામગીરી છે તે યથાવત રહેશે. ગેરકાયદેસર જે દબાણો છે તે દબાણો ઉપર જે બુલડોઝર ફર્યા હતા તે કામગીરી જે છે તે યથાવત રાખવામાં આવશે. આ પિટિશન જે છે તે અર્જન્ટ હિયરિંગના રૂપમાં જે મૂકવામાં આવી હતી અને જે પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યાંથી આ તમામ જે પિટિશન છે તે પિટિશન ખારિજ કરવામાં આવી છે. આ પિટિશન જે છે તે સ્વીકાર કરવામાં આવ્યો નથી. આ જે મુદ્દાઓ જે છે તે રાજ્ય સરકારે પોતાના તરફથી મૂક્યા હતા અને જે પિટિશન કરનાર જે છે તેમના તરફથી પણ મુદ્દાઓ જે છે તે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓમાં ક્યાંક ને ક્યાંક જે કાર્યવાહી છે તે કાર્યવાહીના વિરુદ્ધમાં જે પિટિશન થઈ હતી તેને રોકી દેવામાં આવી છે, ફગાવી દેવામાં આવી છે અને જે કામગીરી જે છે તે યથાવત રાખવામાં આવશે. એટલે જે ગેરકાયદેસર દબાણો ઉપર જે કાર્યવાહી છે તે યથાવત રહેશે. જી આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા બદલ. તો હાઈકોર્ટે સ્થાનિક લોકોની અરજી ફગાવી દીધી છે અને આ સાથે જ મહત્વપૂર્ણ નિર્ણય, જેમાં હવે ચંડોળા તળાવ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને ડિમોલિશનની કાર્યવાહી પણ યથાવત છે.